સૌથી મોટો ખુલાસો તો એ થયો છે કે 15 દિવસથી ગુજરાતમાં જ હતો અને ગુજરાતમાં હોવા છતાં લોકલ પોલીસને કોઈ ખ્યાલ નહોતો આવ્યો। દવાડાના જે ફાર્મ હાઉસ પરથી એને પકડવામાં આવ્યો હતો ત્યાં અય્યાશી કરતો હતો। દારૂની બોટલો અહીંયાથી મળી આવી છે, ખાલી બોટલો દારૂની મળી આવી છે અને એની સાથે સાથે એ લક્ઝરી એશો આરામના તમામ સામાન દવાડાના એ ફાર્મ હાઉસ પરથી મળી આવ્યા છે। પોન્જી સ્કીમનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા જે ફાર્મ પરથી ઝડપાયો છે તે ફાર્મ પર અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે આ ફાર્મની અંદર તેના આવવાના કારણે તેને અહીંયા રોકાવાનું છે, તેના કારણે તેને વાઈફાઈ સિસ્ટમ લગાવવામાં આવી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે સિસ્ટમ જે છે તે નવી જ હમણાં જ લગાવવામાં આવી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં આપણે જોવા મળી રહ્યા છે। જેટલા દિવસથી તે અહીંયા રોકાવાનો હતો તેને લઈને અહીંયા જે તેને જમવાની જે વ્યવસ્થા છે તે તમામ વસ્તુઓ અહીંયા ડીશ પરથી આપણને જોવા મળી શકે છે, અંદાજો આપણે લગાવી શકીએ છીએ કે વસ્તુઓ છે અત્યારે હાલમાં જે પ્રકારે ટીવી એની અંદર વસાવવામાં આવી હોય તેવા પ્રકારના દ્રશ્યો છે। અંદર નવું ટીવી છે, નવું ફ્રીજ છે, આ તમામ સિસ્ટમો અહીંયા જોવા મળી રહી છે। 2 બેડ જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા છે અહીંયા પહોંચ્યો, તેને અહીંયા રોકાવાનું હતું તેવી સમગ્ર જે કહી શકાય સિસ્ટમો અહીંયા વસાવવામાં આવી છે। એક નવાબી બેડ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે, જે પ્રકારે આ ફાર્મ ઉપર અહીંયા એક નવાબી બેડ બનાવવામાં આવ્યો છે। દારૂની બોટલો આપણને જોવા મળી રહી છે, તેને જોતા આ સ્થિતિ અને દ્રશ્યો એક્સક્લુઝિવ જે સંદેશ ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છે તો જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા રાત્રિ દરમિયાન નાઇટ પાર્ટીઓ જે છે તે પણ થતી હોઈ શકે છે, કારણ કે જે પ્રકારે તેને આ સમગ્ર દિવસ સુધી રોકાયો છે, કેવી રીતે રોકાયો છે, કોના સાથે તેઓ રોકાયો હતો, તેની સાથે કેટલા લોકો હતા, તે તમામ વિગતો હજુ પણ અકબંધ છે। જે પ્રકારે અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને લાગી રહ્યું છે કે તેના હવાથી આ તમામ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે। પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। ભૂપેન્દ્ર ઝાલા 15 દિવસથી અહીંયા જ હતો, સંતાઈને બેઠો હતો। સીઆઈડી ક્રાઇમ એને આખા દેશમાં શોધી રહી હતી, પણ નવાઈની વાત એ છે કે કોઈને ગંધ સુદ્ધા ન આવી। હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, 15 દિવસથી ગુજરાતમાં જ હતો, મહેસાણામાં હતો, દવાડામાં હતો, સ્થાનિક પોલીસને ગંધ ન આવી કે પછી સ્થાનિક પોલીસ નાક બંધ કરીને બેઠી હતી, અને કેવી રીતે સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રને ઝડપ્યો? ગઈકાલે બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસ સીઆઈડી ક્રાઇમની ટીમે એક્ઝેક્ટ લોકેશન ધ્યાનમાં આવ્યું હતું। કેટલીક ગાડીઓના મુવમેન્ટના આધારે અને ત્યાં પહોંચ્યા ત્યારે ભૂપેન્દ્ર ઝાલા ખાટલામાં સૂતો હતો અને એ જ વખતે ખાટલામાંથી એને સીઆઈડી ક્રાઇમની જે ટીમ છે એણે ઉઠાવ્યો હતો। એટલા માટે ટીમ ત્યાં પહોંચી હતી કે ટીમ 2 દિવસથી એ વિસ્તારની અંદર કેટલાક સૂત્રો પાસેથી અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે જે લોકેશન ટ્રેસ થતું હતું, કેટલાક મોબાઈલ નંબરો ટ્રેસિંગમાં મૂકવામાં આવ્યા હતા અને એમાંથી એના જૂના નંબરો છે એ સંપર્કમાં ક્યાં કોની સાથે સંપર્ક થયો એ લોકેશન આ દવાડાની આસપાસનું આવતું હતું। અને એટલા જ માટે દવાડા અને આસપાસમાં લગભગ 200 કરતાં વધુ ઘરોમાં સીઆઈડી ક્રાઇમની આ જે ટીમ છે એણે 1.5 દિવસની અંદર તપાસ કરી છે, ઘરોની તપાસ કરી છે। ઘરોમાંથી કશું ન મળતા આ ફાર્મ હાઉસ તરફ જે ગાડી જતી હતી અને એ શંકા ગઈ અને એના આધારે પોલીસ ત્યાં સીઆઈડી ક્રાઇમની ટીમ ત્યાં પહોંચી હતી ને એને પકડ્યો હતો। ત્યાં પહોંચવા માટેનું કારણ એવું છે કે જ્યારે હાઈકોર્ટની અંદર તેણે આગોતરા જામીન અરજી કરી એ વખતે કાગળ પ્રક્રિયા કરવા માટે આ જામીન અરજી ત્યાંથી નામંજૂર થઈ, તો એના પછીની વકીલોની સલાહ શું કરવું, કેવી રીતે કરવું અને બાકીની લોઅર કોર્ટની જે કામગીરી માટે એની સહી જરૂરી હોવાના કારણે એ ગુજરાત આવી ગયો હતો, જેથી કરીને સરળતાથી આ કોર્ટ પ્રક્રિયામાં એ પોલીસથી દૂર ભાગે અને કોર્ટની ઉલઝનોમાં રહે, અને આ ભૂલ એની હતી, એના કારણે પકડાયો છે। બાકી અહીંયાથી નીકળ્યા પછી ભૂપેન્દ્ર ઝાલા છે એ બગલામુખી ગયો હતો, બગલામુખી અને દર્શન કર્યા છે, મધ્યપ્રદેશ ગયો હતો, રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી ફરતો ગુજરાત આવ્યો હતો। સીઆઈડી ક્રાઇમની ટીમને છેલ્લા 3 દિવસથી ઇનપુટ હતા અને એનું જે લોકેશન ટ્રેસિંગ હતું એના ઉપર પર્ટિક્યુલર લોકેશન નહોતું મળી શકતું, પરંતુ આસપાસની વિગતોના આધારે સીઆઈડી ક્રાઇમે આ રેડ કરી છે। સીઆઈડી ક્રાઇમ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર રેન્જની ટીમો પણ આની અંદર લાગેલી હતી, જો કે આ ટેકનિકલ સર્વેલન્સ મજબૂત સીઆઈડી ક્રાઇમ પાસે હોવાના કારણે આ જગ્યા પરથી ભૂપેન્દ્ર પકડાયો છે। જો કે ભૂપેન્દ્ર હજી સુધી પોલીસ તપાસમાં એ પ્રકારના કોઈ ખુલાસા નથી કરી રહ્યો કે જે મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા। ભૂપેન્દ્ર તપાસમાં સહકાર ન આપતો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। અત્યાર સુધીની જે તપાસમાં છે લગભગ 450 થી 400 કરોડની આસપાસના રોકાણો અને એને ક્યાં કર્યા છે તો એમાં સાબરકાંઠાની અંદર અને ગાંધીનગરની અંદર રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે।